નર્મદા રાજપીપળા ગરુડેશ્વર રોડ પર ટ્રેક્ટર પલટી જતા અકસ્માત સર્જાયો હતો। ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટાઈ જતા ટ્રેક્ટરમાં આગ લાગી હતી। આગ લાગતા કેવડિયા ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા નથી પામી। ટ્રેક્ટરમાં આગ લાગી છે। ટ્રેક્ટર પલટી જતા આગ લાગી છે। કેવડિયા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી અને આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા। ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રેક્ટર પલટી ગયું અને ટ્રેક્ટર પલટી જતા ટ્રેક્ટરમાં આગ લાગી હતી અને ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। નર્મદા રાજપીપળા ગરુડેશ્વર રોડ પરની આ ઘટના છે। ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી ગયું હતું અને ટ્રેક્ટરમાં આગ લાગી હતી। ઓનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા જયેશ। જયેશ, જણાવશો શું વિગત છે? નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારે એક ટ્રેક્ટર હતું અને ટ્રેક્ટર જયારે જઈ રહ્યું હતું ત્યારે એકદમ અચાનક પલટી ખાધી હતી અને આ પલટી ખાવાને કારણે એ ટ્રેક્ટરમાં આગ લાગી ગઈ હતી। પરંતુ જયારે ટ્રેક્ટરમાં આગ લાગી તે વખતે ડ્રાઈવર હતો એ ડ્રાઈવરની સમસ્યાને કારણે ડ્રાઈવર કૂદી જવાને કારણે વધારે પડતી કોઈક નુકસાન થયું નતું। આગ લાગવાને કારણે ટેન્કર બળીને ખાક થઈ ગયું હતું અને ટ્રેક્ટર બળીને ખાક થઈ ગયું હતું। જોકે આ જોવા માટે જનમેદની ઉપસ્થિત ભેગી થઈ ગઈ હતી અને નજીક ફાયર ફાઈટર આવીને આ ટ્રેક્ટર પરની આગ બુઝાવી હતી। જી, આભાર જયેશ।